તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. મારી મોર્નિંગ થઈ ગઈ છે અને બસ હવે હું પણ જે છે મારું હોમવર્ક લઈને બેસી ગઈ છું ડેઈલીની જેમ વોકેબ. અને વોકેબમાં ગણીને હવે જોઈ દઉં કેટલા પેજ રહ્યા છે. 4 to 5 પેજ રહ્યા છે હાર્ડલી હવે. દેન આ અમારી વોકેબ ડન. પછી નેક્સ્ટ વોકેબ બીજી કઈ આવશે કોને ખબર, બરાબર. સો આવી રીતનું છે અને થઈ ગયા છે અત્યારે 8:45. દેખાડી તો નહીં શકું કેમ કે ફોન મેં સ્ટેન્ડમાં આજે ગોઠવેલો છે બિકોઝ આઈ હેવ લોટ્સ ઓફ વર્ક ટુડે. અને આજે બહુ બધું શૂટ બી કરવાનું છે એટલે આજે આમ એઝ અકોર્ડિંગ ટુ સ્ક્રિપ્ટ, મારે સ્ક્રિપ્ટની જેમ આજે જેમ એમાં લખ્યું છે ને મારે એવી રીતે શૂટ કરવાનું છે. સો આજનો પ્લાન એવી રીતનો છે. બાકી મેં હેર વોશ કરી લીધા છે. યસ, આજે હું વહેલી જ જાગી ગઈ હતી, પછી મને માણવાનું થયું છે. બસ આવું બધું છે અને હવે હોમવર્ક ને એવું બધું કરશું. મમ્મી એનું કામ કરે છે. આજે બતાવી દઉં, મેં આમાં લખેલું જ છે. સોરી ફોર દેટ, પણ મારા રાઇટિંગ ઉપર જતા નહીં પ્લીઝ. અને બસ જો અત્યારે આ વિડીયોની સ્ક્રિપ્ટના અકોર્ડિંગ મારે જે શૂટ કરવાનું છે એ શૂટ મેં ઓલરેડી 4 થી 5 સીન તો મેં પક્કા લઈ લીધા છે. અને હું મારું કામ કરું છું રેગ્યુલર. અને યસ, તમે બધા કેમ વારે વારે પૂછો છો મને કે તમે કયા ક્લાસીસમાં જાઓ છો, તમે કયું લેવલ કરો છો. મારે તમને કેટલી વખત કહું, હજી ઘણા કમેન્ટ સેક્શનમાં એવું લખે છે કે તમે જર્મન શીખો છો, પણ એમાં એવું હોઈ શકે કે એ પર્સન નવું હોય તો ભાઈ એને ખબર ના હોય એટલા માટે. સો એમને હું કહી દઉં કે હું જે કરંટ અત્યારે A2 લેવલમાં છું. તમને એવું લાગતું હશે કે આ બહુ બધી વખત થઈ ગયું, બટ યસ, જે લોકોને ખબર નથી એ લોકોને જણાવવું આપણે બહુ જરૂરી છે. બાકી મેં તમને પહેલાં બી કીધું હતું કે આપણે યુટ્યુબમાંથી જે છે એ ક્વેશ્ચન આન્સરનો વિડીયો આવશે. સો પ્લીઝ તમે બધા કમેન્ટ્સ કરો કે તમને કોઈ ક્વેશ્ચન હોય તો. આમ તમે તમારા ક્વેશ્ચન બધા કમેન્ટ સેક્શનમાં કરો છો, બરાબર. તો પછી તમે કેમ આ ક્વેશ્ચન જે છે અમને પૂછતા નથી કે ભાઈ અમને પર્ટિક્યુલરલી જે છે આ ક્વેશ્ચન છે તો અમારે એનો આન્સર જોઈએ છે એમ. સો એ તો પૂછો કે ન પૂછો તમારી ઈચ્છા છે, બટ જેમને જેમને પૂછ્યા છે ને આપણે ક્વેશ્ચન, આપણે એના નામ સહિત બોલીશું કે ભાઈ ક્યાં બેને કયો ક્વેશ્ચન પૂછ્યો છે. જેમ કે મને ઉર્વશી પૂછતી હોય તો એનું આઈડી છે ઉર્વશી ઉનાગર કરીને, બરાબર. તો એમાં જે છે હું ઉપર ટેગ કરીશ અને પછી જે છે એનો ક્વેશ્ચન હશે એનો હું આન્સર આપીશ. બસ સો આવી રીતનું છે અત્યારે. અને ધીમે ધીમે ટાઈમ જાય છે બહુ જલ્દી. હું અહીંયા આવી એને બી આજે કેટલી તારીખથી 12 તારીખ સમથિંગ થયું હશે. કાલે મારે 4 મહિના કમ્પ્લીટ થઈ જાય છે. સો બહુ જલ્દી ટાઈમ જતો રહે છે. પ્લસ અમારી હમણાં એનિવર્સરી બી આવે છે 10મા મહિનામાં 28 તારીખે. સો ત્યારે કમ્પ્લીટ 365 ડેઝ એટલે કે 1 યર થઈ જશે. તો કેમ એટલો જલ્દી ટાઈમ જતો રહ્યો એની કાંઈ ખબર જ ન રહી. કેટલા જલ્દી એમ કે ને આપણે ગ્રો અપ થઈ જાય છીએ. તો બસ આ કામકાજ કંઈ કેવું જ છે. મારી ઘણી ફ્રેન્ડ્સ મને પૂછે છે કે તારા લિપ્સ છે ને પહેલાં બહુ ડાર્ક હતા, સાઈડ બાય સાઈડ ખાલી કોર્નરથી નથી, બરાબર. તો એના લીધે કે મેં મારા અર્લી એજમાં જ મેં લિપસ્ટિક કરવાની સ્ટાર્ટ કરી દીધી હતી. કેમ કે કોઈ બી ફંક્શન હોય તો મને મેકઅપનો નાનાથી શોખ હતો. તો હું ફાઉન્ડેશન ને બધું તો વિયર ન કરતી, કાજલ, આઈલાઇનર, બરાબર. બટ આઈ વોન્ટ અ બોલ્ડ રેડ લિપસ્ટિક. મેં બહુ યુઝ કરેલી છે. બ્રાઉન બી મેં એટલી યુઝ કરેલી છે. બધા ન્યૂડ, એક બી લિપસ્ટિક એવી બાકી નહીં હોય. લોરિયાલ, મેબલિન, ફલાણી ઢીમકાણી બધી જ મેં ઓલરેડી યુઝ કરી લીધેલી છે. સો now મારા લિપ્સ બહુ ડેમેજ થઈ ગયા છે એના લીધે. તો હવે મારા લિપ્સમાં અત્યારે મેં લિપ બામ લગાવેલી છે, બરાબર, કોઝિક એસિડવાળી. સો હું કઈ લિપ બામ યુઝ કરું છું એ તમને કહી દઉં. ટિન્ટેડ, નોન ટિન્ટેડ બંને બતાવી દઉં. હજી 2-3 છે મારી પાસે, બટ એ મારા વોર્ડરોબમાં પડી છે જે મને લેવાની બહુ આળસ આવે છે અત્યારે. કેમ કે ઓલરેડી 1 મિનિટ હું તમને શો કરી દઉં. આમ જો હું આવી રીતે છે ને બેસી ગઈ છું મસ્ત શાંતિથી. સો હું નહીં લેવા જાઉં, હું તમને પછી બતાડીશ. આમ ગણાવું તો મારી પાસે ટોટલ 4 કે 5 લિપ બામ છે. એક તો જેલ બેઝમાં છે, બરાબર. જેલ પ્લસ ઓઇલ બેઝમાં છે કે જે બહુ જ્યારે ડ્રાય લિપ્સ થઈ ગયા હોય, ક્રેકી લિપ્સ થઈ ગયા હોય, સો ત્યારે હું એનો યુઝ કરું. એન્ડ દેન આ 2-3 ટિન્ટેડ છે અને બાકી 2 નોર્મલ છે, બરાબર. સો આ છે વિશકેરના સેરામાઇડ લિપ બામ. આ બી ટિન્ટેડ જ છે, જેમાં સેરામાઇડ, કોઝિક એસિડ, એઝ યુ કેન સી, તમે અહીંયા જોઈ શકતા હોય તો બ્લર જ દેખાતું હશે એમ તો, બરાબર. નિયાસિનામાઇડ એન્ડ વોટરમેલન. અને આમાં છે SPF 50, અહીંયા લખેલું છે દેખાતું જશે. SPF 50, PA4+, લાઇટનિંગ એન્ડ પ્રોટેક્શન. હકીકતે બહુ યુઝફુલ છે અને આઈ વિલ શો યુ દેટ, બરાબર, કે કેટલી યુઝફુલ છે. મેં ઓલરેડી કેટલી બધી કમ્પ્લીટ કરી દીધેલી છે.
જો બસ આટલી જ વધી છે, આટલી બધી આવે છે લિપ બામ, બરાબર. આ તમને દેખાય ને આખું ફીલ કરેલું આવે છે. સો મને વિસ્કરનું લિપ બામ જે છે આ બહુ ગમ્યું. ટિન્ટેડ બી છે જો, એટલે ઇફ મેં અત્યારે કંઈ નથી કર્યું, ખાલી એક મોઇશ્ચરાઇઝર ને એક સનસ્ક્રીમ લગાડેલું છે, બરાબર. હું તમને બતાડું, જો મેં આટલી બધી ખાલી કરી દીધી છે એમાંથી ને. તો યસ, ધીસ લિપ બામ ઇઝ અપ્રુવલ ફોર માય સાઇડ. ભાઈ જે લોકોના લિપ્સ બહુ ડાર્ક હોય એના માટે આ રેડી છે. બોયઝ બી આ કરી શકે છે. એવું નથી હોતું કે દરેક પ્રોડક્ટ ગર્લ્સ જ યુઝ કરી શકે છે. યસ, બોયઝ બી આનો યુઝ કરી શકે છે. સો યસ, યુ કેન ડેફિનેટલી પરચેસ ઇટ. એન્ડ ઓલ્સો મારા બેઝ બી ઉડી જશે. અને યસ, મારી પાસે છે આ ડીકન્સ્ટ્રક્ટનું SPF 50 4PA પ્લસ બ્રાઇટનિંગ લિપ બામ વિથ બ્રોડ સ્પેક્ટ્રમ. ભાઈ જેમાં બ્રોડ સ્પેક્ટ્રમ હોય ને એ તમારા લિપ્સને UVA અને UVBથી પ્રોટેક્શન કરે છે. હવે તમે જોઈ શકતા હોય મારી સ્કિન એકદમ ક્લિયર છે. આઈ હેવ નથિંગ ઓન માય સ્કિન, બરાબર. અત્યારે મેં ખાલી કીધું મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન, એ બી જેલ બેઝ જ છે. સો એન્ડ્રોઈડ થતાં કાંઈ વાર ન લાગે. અને એટલી બધી કાંઈ મોઇશ્ચરાઇઝર ને સનસ્ક્રીન તમને કાંઈ એટલી બધી શાઇનનું પ્રોવાઈડ કરી દે, બરાબર. ડિપેન્ડ કરે કે તમે કયું સનસ્ક્રીન લીધું છે, કઈ બ્રાન્ડનું. સો યસ, તો એઝ યુ કેન સી અહીંથી ખાલી મારે અહીંયા સુધી બસ આટલા ડાર્ક સર્કલ રહ્યા છે. બાકી મારે હતા પહેલાં ડાર્ક સર્કલ લાઈક અહીંયા સુધી, અહીંથી આખા પાંડા આઈસ કે ને બસ એવી રીતે હતી. બટ હું એક બહુ મોટી ભૂલ કરતી છે, તમે ક્યારેય ન કરતા. સૌથી પહેલી વસ્તુ કે આપણે આપણા ફેસ, નેક, પછી બોડી બધાની કેર કરી લઈએ છીએ. જ્યારે વાત આવે લિપ્સની અને આઈઝની, તો ત્યારે આપણે જતા રહીએ છીએ ક્યાંક. લિપ્સ તમારા ડલ થઈ જાય અને આઈઝમાં તમારા ડાર્ક સર્કલ વધી જાય. યસ, ઘણાને જ્યુનેટિક હોય, જાગવાની ટેવ હોય, સ્ક્રીન તમે વધારે જોતા હોય તો એના લીધે તમને પ્રોબ્લેમ થતો હોય, બરાબર. તો તમે જ્યારે તમારું સનસ્ક્રીન ફેસ પર અપ્લાય કરો છો, સો ત્યારે તમે આવી રીતે લો હાથમાં, બરાબર. 2 ફિંગર રૂલ હંમેશા યાદ રાખવાનો. પણ મારા ફેસને જે છે હું આવી રીતે નથી લગાવતી, કેમ કે મને એ રીત નથી ફાવતી, એટલા માટે. સો હું આવી રીતે જ નોર્મલી આપણે 2-3 પંપ જે લેવાના હોય એ લઈ લો, બરાબર. અને જ્યારે લગાડવાનું હોય ને ત્યારે બધે લગાડાય છે ને એટલે પછી આમ કરી દો. અને તમારે જેલ બેઝ જે સનસ્ક્રીમ યુઝ કરવાનું. અત્યારે માર્કેટમાં કેટલા બધા સનસ્ક્રીમ છે કે જેમાં મોઇશ્ચરાઇઝર બી છે, જેમાં SPF બી છે, જેમાં બ્રોડ સ્પેક્ટ્રમ બી છે, જેમાં UVA UVB તમને બધું અત્યારે મળી રહી છે. બટ એક વસ્તુ છે ખાલી કે તમારે એને લગાવવું પડે, બરાબર. સો જ્યારે બી તમે લગાવો ત્યારે આવી રીતે લગાવી દેવાનું, લિપ્સની ઉપરની સાઈડ લગાવી દેવાનું, બરાબર. તમને એવું લાગતું હોય કે ભાઈ મને જે છે એ ખવાઈ જાય છે, તો ભાઈ તમારે બહારની સાઈડ લગાવી દેવાનું. આ સાઈડ તો તમારી આમ બી લિપ બામથી પ્રોટેક્ટ રહેવાની છે, બરાબર. અને સનસ્ક્રીમ એવું ચૂઝ કરજો કે જે તમારી સ્કિન ટાઈપને સૂટ કરે. પછી એવું ન થાય કે તમે બીજાના સજેશનથી ને અથવા તો મારા સજેશનથી જે છે તમે પરચેસ કર્યું ને તમે પછી એમ કહો કે ભાઈ મહેક તે કીધું એ સારું નથી. સો બધાના સ્કિન ટાઈપ અલગ અલગ હોય, ઓઇલી, કોમ્બિનેશન એન્ડ ડ્રાય. સો તમે તમારા સ્કિન ટાઈપને અકોર્ડિંગ તમે એ લઈ શકો છો. બટ યસ, અર્લી સ્ટેજ પર તમારે સ્કિન કેર કરવું જરૂરી છે. એઝ યુ કેન સી મારા હેન્ડ્સ કેટલા, મારો ફેસ જુઓ ને મારા હેન્ડ્સ જુઓ. મારા ફેસ કરતાં તો મારા હેન્ડ્સ વધારે લાગે છે સારા. મારો ફેસ ડલ લાગે એની પાસે. મારા હેન્ડ્સ જુઓ એકદમ નીટ એન્ડ ક્લીન. કોઈ મેં વસ્તુ કંઈ લગાવેલી નથી. ઇવન મેં SPF બી નથી લગાવેલું, બરાબર. તો બી એમ. અને હાથ જોશો ને તો એ બી જો હવે થોડાક સરખા થયા છે, બાકી બહુ ટેનિંગ હતું હમણાંથી, હું ધ્યાન રાખું છું ને એટલા માટે, બરાબર. તો આવી રીતનું છે. અત્યારે મારી પાસે આ 2 લિપ બામ છે. હજી મારી પાસે ફિક્સ ડરમાનું બી છે જેલ બેઝ, જે હું તમને કાલના બ્લોગમાં બતાવીશ. સર તમે બધા મને પૂછતા હતા ભાઈ તારે કેટલા PR આવે, તો અમુક PR તમારી યુઝે થઈ ગયા છે, જે મેં તમને ઓલરેડી આગળના બ્લોગમાં બતાડી દીધા હશે. તો આ મને મળ્યું છે અટોમા તરફથી ને, બરાબર. જે લોકો સલોન જેવી સર્વિસ તમારા ઘરે પ્રોવાઈડ કરે છે. સો આ એની આખી ફેશિયલ કિટ છે 4 સ્ટેપની, બરાબર. અને ધેન આ છે એના D10 પાઉચીસ, બરાબર. આમાં બહુ બધા પાઉચીસ છે. તો યસ, મારે ડેફિનેટલી બહુ બધો ટાઈમ ચાલી જશે. અને ઓલ્સો મારે પાર્લરમાં જવાનો ખર્ચો બી બચશે. જોકે હું આમે કોઈ દિવસ મેં ફેશિયલ મારી જિંદગીમાં નથી કરાવ્યું. ઇવન મારા મેરેજ હતા ને તો મેં ફેશિયલ નથી કરાવ્યું, બરાબર. એટલે ગ્લો જ હતો હજી. બસ આ 2 અત્યારના છે. હજી ઘણા પડ્યા છે અંદર, પણ અમારે લેવા જવા પડશે ને. ઓલરેડી હું મારું બધું અહીંયા આમ દેખાતું હશે તમને, આ બધું લઈને હું બેસી ગઈ છું મારું, બરાબર. સો મને જવાની અત્યારે આળસ આવે છે. એન્ડ યસ, આમાં શું હશે નહીં તમે ગેસ કરો. ચાલો ફટાફટ તમે કમેન્ટ કરો ને ત્યાં હું તમને લોકોને બતાવી દઉં. આ છે ભાઈ, મેં બ્લિંકિટમાંથી ને મને ઓર્ડર કરવાનું કીધું હતું. મારે કોઈ પે નથી કરવાનું હતું, બરાબર. મને બ્રાન્ડ જ પે કરી દે છે. સો આ દેખાય જ ગયું હશે શું હશે. તો ધીસ ઇઝ ધ
મેજિક બાર ફ્રોમ ઘર શોપ. આ 3નું પેકેટ છે અને બસ આનો યુઝ કરીશ ને તમને રિવ્યૂ આપીશ. જેન્યુઅન રિવ્યૂ હું તમને લોકોને આપીશ, બરાબર. સો આમાં 3 જે છે સોપ આવે છે અને મેન્યુફેક્ચરિંગ છે આનું જૂન 2026માં. સો આરામથી ને ચાલી જશે. વાંચતી હતી હું એટલા માટે. સો આ ટાઈપનું એનું પેકેજિંગ કંઈક આવે છે, બરાબર. એક સાઈડ જે છે એ રફ આવે છે, આ બાજુની બહુ રફ આવે છે. આને અત્યારે હું ખોલતી નથી, હું શૂટ કરીશ ત્યારે હું આને ખોલીશ અને હું યુઝ કરીશ ત્યારે આના તમને રિવ્યૂ કહીશ. અને એક બાજુ આ બાજુ છે ને લેબલિંગ આવી ગયું છે, બટ એઝ યુ કેન સી અહીંયાથી તમને દેખાતું હશે 2 અલગ અલગ લેયર્સ તમને શો થતા હશે. એક બાજુ રફ છે, બીજી બાજુ સ્મૂથ છે. તો એક બાજુ સ્ક્રબિંગનું કામ થશે, એક બાજુ તમને જેન્ટલ સોફ્ટનેસ મળશે, બરાબર. આવા 3 છે. આમાં 3 હું ખોલીને તમને લોકોને બતાવતી નથી. સો બસ આવું છે આજ માટે. અને હવે હું મારું હોમવર્ક કરીશ.